ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપે જેમના જીવ ગયા છે તેને માટે જ્ઞાનીબેન ઠાકોરે સુરેન્દ્રનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના ભૂકા કાઢી નાખ્યા। નમસ્કાર દર્શક મિત્રો, સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગમાં જે લોકોના મૃત્યુ થયા છે તેને માટે જ્ઞાનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી અધિકારીઓને આડે હાથ લીધા હતા। તો સુરેન્દ્રનગરમાં જ્ઞાનીબેન ઠાકોરે સુરેન્દ્રનગરની જનતાનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સુરેન્દ્રનગરની જનતા ઉમળકાભેર કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાણી છે અને કહ્યું હતું કે ભ્રષ્ટાચારની ખદપતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે કોઈનું પણ સાંભળવા તૈયાર નથી। અમે ખાણ ખનીજનો પ્રશ્ન હોય, ખેડૂતોને કપાસના ટેકાના ભાવનો પ્રશ્ન હોય, યુવાનો માટે રોજગારીનો પ્રશ્ન હોય, દરેક પ્રશ્ન માટે સરકારની સામે આ તમામ લોકોને ન્યાય અપાવીને જ રહીશું। તેના માટે આ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને સુરેન્દ્રનગરમાં વિનાશના કાળે વિકાસ ના હોય। સમગ્ર રાજ્યની અંદર જે ઘટના બની છે એ ઘટનામાં પરિવારો બરબાદ થયા છે। ક્યાંક ને ક્યાંક સરકાર મારફત ન્યાય મળે, આ સરકારની માનવ સર્જિત ઘટનાઓ બની છે જેમાં ઘણા પરિવારોએ પોતાના સભ્યો ગુમાવ્યા છે। તો આ તમામ પ્રશ્નો માટે પ્રજાને પૂરતો ન્યાય મળે તે માટે કોંગ્રેસ સરકારને રજૂઆત કરશે। તો કોંગ્રેસના આગેવાનોને, કાર્યકરોને ખોટા કેસમાં ફસાવી દેવા, હેરાન પરેશાન કરવાની નીતિ ભારતીય જનતા પાર્ટીની છે અને જો ભારતીય જનતા પાર્ટીમાં જાય તો એ દૂધે ધોયેલા બની જાય છે, આવું પણ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું। આવી રીતે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।